દિવાળીના સંદર્ભે પોલીસે શહેરના મુખ્ય બજારમાં કર્યું છે પેટ્રોલિંગ। એસપી નીતિશ પાંડે તેમજ ડીવાયએસપી આર સિંધાલ બધા ડિવિઝનના પીઆઈ, એસઓજી, એલસીબી સહિતના પોલીસ કર્મીઓએ કર્યું હતું પેટ્રોલિંગ। શહેરના ઘોઘા ગેટથી એમજી રોડ, નાગેશ્વર મંદિર રોડ તેમજ દરબારી કોઠાર તેમજ ગંગાજળિયા તળાવના રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। વાહન પેટ્રોલિંગ તે આગામી દિવસોમાં શરૂ રહેશે। જે કે સાથે હિરેનભાઈ ભાવનગર। આજના દિવસોમાં દિવાળી આવે છે અને આ વખતે દિવાળીના આજુબાજુમાં 8 દિવસથી સતત રજા છે। ભાવનગર શહેરમાં એમજી રોડ એક જૂના જે વિસ્તારમાં એક મોટો માર્કેટ તરીકે ઓળખાય છે અને આમાં કોઈ કાયદા વ્યવસ્થાના હિસાબથી કોઈ મિલકત સંબંધી જે ગુના જે બને છે એ અટકે અને અસામાયિક તત્વોમાં એક પોલીસની પ્રેઝન્સ રહે એના હિસાબથી આજે જે છે અહીંયા ફૂટ પેટ્રોલિંગ કરી અમારા જે તાબા હેઠળ જે અહીંયાના સ્થાનિક ડીવાયએસપી શ્રી છે અને બીજા બધા થાના અધિકારી એલસીબી એસઓજીની અલગ ટીમો સાથે અને આવતા દિવસોમાં પણ જે છે એવા માર્કેટ વિસ્તારોમાં એવા સંવેદનશીલ વિસ્તારોમાં જે છે પોલીસ સતત હાજરી જે છે પોલીસની હાજરી રહેશે। સ્ટેટિક પોઈન્ટ હોય કે ફૂટ પેટ્રોલિંગ હોય કે બાઇક પેટ્રોલિંગ હોય કે વાહન પેટ્રોલિંગ એ સતત જે છે પોલીસ અહીંયા હાજરી રાખશે અને સાથે સાથે જે છે વાહન ચેકિંગ હોય કે અલગ અલગ જે મેટર છે એમાં પોલીસ સતત ઝડપી રીતે ઇન્ટરવ્યૂ કરીને ઇસ્યુના તાત્કાલિક નિકાલ કરવા માટે પણ જે છે પ્રયત્નશીલ રહેશે અને આ બધાના હેતુ છે કે આવતા દિવસોમાં જે દિવાળીનો જે પર્વ છે શાંતિથી પતી જાય। સર, ટ્રાફિકને લઈને દિવાળીમાં શું વ્યવસ્થા કરવામાં આવે? ટ્રાફિકના જે લઈને જે ટ્રાફિકની સિટી ટ્રાફિકની જે ટીમ છે તો જેટલા પણ મેઇન જે ચોકી છે, 4 રસ્તાઓ છે, જ્યાં ભીડ હોય છે અહીંયાના પોલીસના અને ટ્રાફિક પોલીસના પોઈન્ટ જે છે ગોઠવી દીધું છે અને સાથે સાથે ટ્રાફિક ટીમોની પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે।